મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગઈકાલે જ મિત્રો આપણે વિડીયોમાં આગાહી આપી દીધી હતી કે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે અને જે જિલ્લાની આપણે વાત કરી હતી તે પ્રમાણે જ વહેલી સવારથી જ મિત્રો વરસાદની શરૂઆત થઈ ગઈ છે। મિત્રો વરસાદ પણ એટલો બધો જોરદાર હતો કે મિત્રો ખાસ કરીને રસ્તાની બહાર પાણી વહવા મળ્યા હતા। વાત કરીએ તો ખાસ કરીને ક્યાં ક્યાં વરસાદ ગઈકાલે જોવા મળ્યો અને આજે ક્યાં ક્યાં પડશે, તો ગઈકાલે મિત્રો જોવા જઈએ તો કચ્છ, જામનગર સહિત મિત્રો આ જે ભાગો છે રાજકોટ, પોરબંદર, જામનગર, દ્વારકા તેમજ મિત્રો ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢનો કેટલોક ભાગ, રાજકોટ, મોરબીનો ભાગ અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણનો કેટલોક ભાગ છે, સુરેન્દ્રનગરના કેટલાક ભાગ છે, આ વિસ્તારોની અંદર ક્યાંક ક્યાંક છે વરસાદ જોવા મળ્યો, ક્યાંક છે મિત્રો ભારે વરસાદ જોવા મળ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે સિસ્ટમ છે એ આગળ વધી રહી હતી અને તેની હિસાબે જ મિત્રો ખાસ કરીને આ વરસાદ છે એ જોવા મળી। હવે છે વરસાદની કેવી આગાહી છે, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીને કારણે કેટલા દિવસ સુધી મિત્રો વરસાદની આગાહી હતી, તો તેને લઈને જ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ખાસ કરીને હજુ કેટલા દિવસ સુધી વરસાદને લઈને આગાહી છે અને ખાસ કરીને આ વરસાદને કારણે મિત્રો ખાસ કરીને ખેડૂતોએ કઈ કઈ ધ્યાન રાખવું પડશે, તો તેને લઈને જ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો અને સાથે સાથે આપણે એ પણ જોશું કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હિમાલયની અંદર ભારે બરફ વર્ષા જોવા મળી છે, તો તેની હિસાબે જોવા જઈએ તો ખાસ કરીને ગુજરાતમાં ઠંડીનો જે રાઉન્ડ છે એ કેવો રહેશે, કેટલા દિવસ સુધી ચાલશે અને હવે પછી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્યારે આવશે તેને લઈને વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલી વાત કમોસમી વરસાદ જેને કહેવામાં જ આવે છે કમોસમી વરસાદ, મોસમ વગરનો વરસાદ અને માવઠું જ્યારે થાય છે ત્યારે ખેતીના પાકને ભારે નુકસાન થતું હોય છે। તો મિત્રો આ વખતે માવઠું આ જોવા મળ્યું છે, તો તેને લઈને ખેતીના પાકને મિત્રો સહાય મળશે કે નહીં મળશે છેલ્લે તેની વાત કરશું, પણ તો વહેલી સવારથી જ મિત્રો વરસાદની શરૂઆત થઈ ગઈ હતી। ખૂબ જ સારો વરસાદ છે, ખેતરોમાંથી પણ અમુક વિસ્તારમાં પાણી વહી જવાના સમાચાર મિત્રો જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને દ્વારકા, કચ્છની અંદર તો જામનગર, રાજકોટની અંદર પણ ખૂબ જ સારો વરસાદ પડ્યો। કચ્છની અંદર સૌથી વધુ વરસાદની આગાહી હતી કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ કચ્છ તરફથી આવતી હોય છે અને ધીમે ધીમે તમે જોઈ શકો છો જે આ સિસ્ટમ હતી તેવી રીતે મિત્રો આમ આગળ વધી અને મિત્રો આગળ વધતી જાય છે। સાંજ સુધી, ગઈકાલ સાંજ સુધીની અંદર મિત્રો આગળ વધી ગઈ હતી। આજના દિવસે શું જોવા મળશે, તો આજે પણ મિત્રો વરસાદને લઈને આગાહી છે, પરંતુ કાલ જેવી નથી, ઓછી આગાહી છે, પરંતુ તેની હિસાબે વરસાદને કારણે જે ભેજ આવેલો છે એને લઈને સમગ્ર ગુજરાતની અંદર આજે છે ધુમ્મસમય વાતાવરણ જોવા મળવાનું છે। સમગ્ર ગુજરાતની અંદર કચ્છ હોય કે સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત, વહેલી સવારે ધુમ્મસ જોવા મળશે અથવા ઝાખું વાતાવરણ જોવા મળશે। વધારે ગાઢ ધુમ્મસ આવે એવો નહીં, પરંતુ ઠંડીવાળો, થોડીક બફારોવાળો, ગરમી થાય એવો ધુમ્મસ જોવા મળશે। બપોર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ આગળ વધી રહી છે, તો બપોર પછી અને સાંજના સમયે મિત્રો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, રાજકોટના જે ભાગો છે એ વિસ્તારોની અંદર ધુમ્મસ જોવા મળશે। ત્યારબાદ તમે જોઈ શકો છો પવનની દિશા છે એ એકદમ ઉત્તરની થઈ ગઈ છે, તો ભારે ઠંડીનો રાઉન્ડ છે એ જોવા મળશે અને હવે પછી મિત્રો તમને જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આવો જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે હવે મિત્રો આવવાનું નથી। અહીંયા મિત્રો આપણે છેક તારીખ જોઈ લેવી છે, 6 તારીખ છે, 7 તારીખ છે, જાન્યુઆરી મહિનાના 8 તારીખની આસપાસ થોડા કહડા છે એ આકાશની અંદર જોવા મળે, કચ્છ, કાતરા જોવા મળે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદ આવે તેવી હાલ મિત્રો 15 તારીખ સુધી એટલે કે ઉત્તરાયણ સુધી કોઈ મિત્રો આગાહી નથી। 14 અને 15 તારીખે થોડોક છે ભેજ છે જોવા મળી રહ્યો છે, પરંતુ આ ભેજની અસરને કારણે મિત્રો વરસાદ આવે તેવી હાલ શક્યતા જોવા મળી નથી અને ઉત્તરાયણના દિવસે મિત્રો ખાસ કરીને તેજ પવન તેવું પણ અત્યારે બતાવવામાં આવી રહ્યું છે, પરંતુ આ સમય છે એ ખૂબ જ દૂર છે। આજથી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, પવનની દિશા છે ઉત્તરની છે અને ઉત્તરની દિશા હોય તો સમજી લેવાનું હિમાલય ઉપર થઈ અને પવનો જે આવતા હોય છે, ટાઢા આવતા હોય છે, 14-15 ડિગ્રી
એવરેજ તાપમાન, બપોરનું તાપમાન જો વાત કરીએ તો 25-26 ડિગ્રી, એટલે કે બપોરે પણ મિત્રો ગરમીનો ચમકારો છે એ જોવા મળશે. ક્યાંક ક્યાંક મિત્રો સિટીની અંદર થોડીક ગરમીવાળું વાતાવરણ રહે, બાકી મિત્રો સૌરાષ્ટ્રની અંદર, ગામડાની અંદર, કચ્છની અંદર છે એકદમ ઠંડુ વાતાવરણ છે જોવા મળશે. ધીમે ધીમે 2 તારીખથી જેવું કચ્છ, કાતરા છે વરસાદની સ્થિતિ ઓછી થશે તો તમે જોઈ શકો તાપમાન સીધું જ મિત્રો ખાસ કરીને ઘટી 10-11 ડિગ્રી સુધી નીચું જઈ જશે અને તેના કરતાં પણ નીચું જોવા મળશે. બપોરનું તાપમાન પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 25 ડિગ્રી જોવા મળી રહ્યું છે, જેમાં કચ્છની અંદર તો ખૂબ જ ઓછું તાપમાન. તો ધીમે ધીમે તાપમાનની અંદર ઘટાડો આવશે. અહીં તમે જોઈ શકો 3 તારીખે 12 એટલે કે હાડ થીજાવી નાખે તેવી વરસાદ જશે, એટલે ડાયરેક્ટ મિત્રો ઠંડી શરૂ થશે અને અહીંયા તમે લાઈવ પણ તે જોઈ શકો છો. મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જરૂરથી અમને કોમેન્ટ કરજો. અને કમોસમી વરસાદને લઈને સહાયને જો વાત કરીએ તો આ વરસાદને કારણે મિત્રો ખાસ કરીને ઘણા વિસ્તારમાં ખેતીના પાકને નુકસાન થયું છે, પણ સરકારનો એવો રૂલ છે કે 33% કરતાં વધુ જો નુકસાન થાય તો જ મિત્રો ખાસ કરીને આપણને સહાય છે ચૂકવવામાં આવતી હોય છે. 33% એટલે કે વરસાદનો રાઉન્ડ છે એક જ દિવસ ચાલ્યો, જો આજે અથવા 2 દિવસ સતત વરસાદ પડે તો ખેતીના પાકને, ઊભા પાકને ભારે નુકસાન થતું હોય છે. પરંતુ ખાસ કરીને એકાદ દિવસ આજે ખૂબ જ ઓછી શક્યતા છતાં પણ ક્યાંક વરસાદ આવી શકે છે, તો ખાસ કરીને જ્યાં બીજી ત્રીજી વખત વરસાદ આવશે તો ત્યાં સહાય માટે મિત્રો ખાસ કરીને સરકાર દ્વારા સર્વે કરવામાં આવશે, પછી સહાય ચૂકવવામાં. બાકી નિયમ એવો જોવા જઈએ તો 33% મિત્રો નિયમ છે. 33% કરતાં વધુ નુકસાની થાય તો જ મિત્રો સહાય ચૂકવવામાં આવતી હોય છે. મિત્રો તમારા વિસ્તારમાં ગઈકાલે કેવો વરસાદ પડ્યો જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો. આજના વિડીયોમાં આટલું જ અને નવા વર્ષના આપ સૌને અભિનંદન, શુભકામના. આવનારું 2026નું વર્ષ આપ સૌ માટે, ખેડૂત મિત્રો માટે, ગુજરાતવાસીઓ માટે સારું નીવડે તેવી આશાપુરા મા તરફથી આપ સૌને મિત્રો પ્રાર્થના છે.